નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ ડે નિમિત્તે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓની સાથે પોલીસ વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા। સાથે સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી અને ડ્રગ્સના દૂષણને ડામવા પોસ્ટર બેનર સાથે રેલી યોજીને જાગૃતિ લાવવા માટે અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો। શહેર પોલીસ દ્વારા શહેરના સયાજીબાગ ગેટ નંબર 2 થી આ રેલીની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર સહિતના અધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું। આ વોકેથોન MS યુનિવર્સિટીના ચંચી મહેતા ઓડિટોરિયમ ખાતે સમાપ્ત થઈ હતી। આ અવેરનેસ પ્રોગ્રામ દ્વારા સમાજમાં ડ્રગ્સનું દૂષણ ડામવા માટેનો એક અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં શહેરની વિવિધ સ્કૂલોમાં બાળકો સાથે સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી। ઉલ્લેખનીય છે કે છેલ્લા એક પખવાડિયાથી વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ નાબૂદ કરવાનું જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા। પોલીસ મિશન ક્રેકડાઉનમાં બે કામ કરી રહી છે। આપણે જનજાગૃતિ ફેલાઈ રહ્યા છે, શાળાએ જઈને, કોલેજીસમાં જઈને, જાહેર સ્થળો પર જઈને, જેને છોડવું છે અને વ્યસન છૂટતું નથી એવા લોકોને આપણે કાઉન્સેલિંગની સુવિધા પૂરી પાડીએ છીએ, સારવારમાં મોકલીએ છીએ અને એમને સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ। જનજાગૃતિ દ્વારા વ્યસન ઓછું કરવા પ્રયત્ન કરીએ છીએ। અને બીજી તરફ જે વેચાણ થઈ રહ્યું છે અને જે ગેરકાયદેસરના પદાર્થો જે વેચાઈ રહ્યા છે એના પર પોલીસ સપ્લાય રિડક્શન દ્વારા કાયદા દ્વારા ફરિયાદ દાખલ કરીને અને એવા વેચનાર વ્યક્તિઓને નિયંત્રણમાં લાવીને ડ્રગ એબ્યુઝનો જે આ મોટો જે અહીંયા આગળ આપણા રાજ્યની અંદર મોટો જે પ્રશ્ન આપણે આખા દેશમાં જે ફેસ કરી રહ્યા છે એની સામે આપણે લડત આપી રહ્યા છીએ। જોવાનો આપણું ટાર્ગેટ છે એટલા માટે કેમ કે વ્યસનની શરૂઆત એ આ દિવસોમાં થાય છે। કોઈ પણ માણસ આજે એન્ટી ડ્રગ્સ ડે છે, આના ભાગરૂપે આપણે એક શાળા બાળકો, કોલેજ વિદ્યાર્થીઓ, પોલીસ અધિકારી કર્મચારીઓ અને શહેરના નાગરિકો સાથેને એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ પ્રકારના કાર્યક્રમ છેલ્લા 14 દિવસથી આપણે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આપણે આયોજન કરી રહ્યા છીએ। ખાસ કરીને વિદ્યાર્થીઓ, સમાજના અન્ય સભ્યો માટે એક મેસેજ આપવા માંગીએ છીએ। તો પોલીસ એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે ખૂબ મહેનત તો કરે છે, પરંતુ આખા સમાજ એક થઈને આપણે લડીશું તો હું માનું છું કે આ ડ્રગ મેનેસને આપણે સામે કરી શકીશું અને એક વ્યસન મુક્ત સ્વસ્થ વડોદરા શહેરની જે આપણા પરિકલ્પના છે આ સાકાર કરી શકીશું। થેન્ક યુ। ગુજરાતી 26 જૂન ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ ટ્રાફિકિંગ અને ઇલિસિટ ડ્રગ ટ્રાફિકિંગ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે। યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ UNODC દ્વારા આ દિવસને નિમિત્ત કરવામાં આવ્યો છે કે આપણે આવનાર યુવાન પેઢીને ડ્રગ્સથી અને એના હાર્મફુલ ઇફેક્ટ્સથી બચાવી શકીએ એના માટે આજરોજ વડોદરા શહેર પોલીસ, SOG, ફેથ ફાઉન્ડેશન, કૃપા ફાઉન્ડેશન, સૃજન ફાઉન્ડેશન અને અન્ય વડોદરાની શાળાઓના સહયોગથી એક વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મેસેજ આપણે એક જ આપી રહ્યા છે કે આવનાર યુવા પેઢીને આપણે ડ્રગ્સથી થતા હાર્મફુલ ઇફેક્ટ્સથી બચાવી શકીએ। આવનાર જનરેશનને આપણે આપણી સોસાયટીને તંદુરસ્ત હેલ્ધી લાઇફસ્ટાઇલ પસંદ કરવા માટેનો મેસેજ સાથે આ એક અર્લી મોર્નિંગ રેલી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। સુઝન અનંત, ફેથ ફાઉન્ડેશન।